નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરવાના છીએ કે ભીમમાં કેટલી તાકાત હતી તેના વિશે। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, સ્ક્રિપ્ટ ના કરતા ખૂબ જ મજા આવશે કે પુરાણો અનુસાર ભીમમાં કેટલી તાકાત હતી। આજે આપણે વાત કરીશું મહાભારતના સૌથી શક્તિશાળી યોદ્ધા ભીમસેન વિશે। શું તમે જાણો છો કે પુરાણો અને મહાભારતમાં ભીમની તાકાત વિશે એવી ઘણી કથાઓ મળે છે કે જેને સાંભળીને આશ્ચર્ય થાય। તો ચાલો આજે જાણીએ કે ભીમ 5 પાંડવોમાં બીજા નંબરના ભાઈ હતા। તેમના પિતા પવનદેવ એટલે કે વાયુદેવ માનવામાં આવે છે। તેથી જ બાળપણથી જ ભીમમાં અસાધારણ બળ હતું। કહેવાય છે કે જ્યારે ભીમ નાના હતા ત્યારે એક વખત તેઓ માતા કુંતીના હાથમાંથી પડી ગયા, પરંતુ ભીમને કંઈ થયું નહીં। તેના બદલે જે પથ્થર પર તેઓ પડ્યા હતા તે પથ્થર તૂટી ગયો। મહાભારતમાં ભીમને હજારો હાથી જેટલું બળ ધરાવતા યોદ્ધા તરીકે વર્ણવવામાં આવ્યા છે। નોંધનીય છે કે આ વર્ણન તેમની અસાધારણ શક્તિ દર્શાવવા માટે છે, તેને શાબ્દિક માપ તરીકે નહીં, પરંતુ કાવ્યાત્મક અને પ્રતિકારાત્મક રીતે સમજવામાં આવે છે। ભીમે પોતાના જીવનમાં અનેક પરાક્રમ કર્યા। તેમણે રાક્ષસ બકાસુરનો વધ કરીને એક આખા ગામને તેના આતંકમાંથી મુક્ત કરાવ્યું। ત્યારબાદ તેમણે ભયંકર રાક્ષસ હિડમ્બરને પણ હરાવ્યો। ભીમની શક્તિ માત્ર યોદ્ધામાં જ નથી, પરંતુ લોકોની રક્ષા માટે પણ ઉપયોગમાં હતી। મહાભારતમાં યુદ્ધ દરમિયાન ભીમે કૌરવો અને મહારથીઓને પરાજય આપ્યો। તેમણે પોતાના જીવનની સૌથી મોટી પ્રતિજ્ઞા પૂરી કરતા દુશાસનને હરાવ્યો અને અંતે ગદા યુદ્ધમાં દુર્યોધનને પણ પરાસ્ત કર્યો। ભીમ ગદા યુદ્ધના સર્વશ્રેષ્ઠ યોદ્ધામાંના એક માનવામાં આવે છે। ભીમની તાકાતનું બીજું ઉદાહરણ ત્યારે જોવા મળે જ્યારે તેઓ જંગલમાં એકલા જ હિંસક પ્રાણીઓ અને રાક્ષસોનો સામનો કરતા હતા। સામાન્ય માણસ માટે જે અશક્ય લાગતું હતું તે ભીમ માટે શક્ય બનતું। પરંતુ ભીમની સાચી તાકાત માત્ર તેમના શરીરમાં નહોતી, તેઓ પોતાના ભાઈઓ પ્રત્યે અત્યંત વફાદાર હતા, માતા કુંતીનું સન્માન કરતા હતા અને અન્યાય સામે હંમેશા ઊભા રહેતા હતા। આ જ કારણ છે કે આજે પણ ભીમને માત્ર બળવાન યોદ્ધા તરીકે નહીં, પરંતુ ધર્મના રક્ષક તરીકે પણ યાદ કરવામાં આવે છે। મિત્રો, ભીમની કથાનો આપણને શીખવે છે કે માત્ર શક્તિ હોવી પૂરતી નથી। સાચી શક્તિ ત્યારે જ મૂલ્યવાન બને છે કે જ્યારે તેનો ઉપયોગ સત્ય, ન્યાય અને નિર્દોષની રક્ષા માટે કરવામાં આવે છે। જો તમને આવી પૌરાણિક અને રસપ્રદ કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો એક અભિપ્રાય તો જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો હવે મળીશું નવા ટોપિકની સાથે, નવા જ વિચારની સાથે, નવી જાણવા જેવી વાત સાથે। તો આજે રજા લઈએ। ધન્યવાદ। જય શ્રી રામ।